તમારું અમારા બાળકોને સર્વે અહીં પધારો ખૂબ સરસ આ હવે આપણે એમના વર્ગ શિક્ષક જેમણે આ બાળકોને અંદર જ્ઞાનનું સિંચન કર્યું છે એવા તમામ ગુરુજનો પણ એમના વર્ગ શિક્ષક તો ખાસ ટીચર એવા નીકળે કે જે તમારા જીવનભર માટે છે ને ઇન્સ્પિરેશન બનીને રહી જાય. તમારા અમારા મોટા ભાઈ બહેન જેવા છો અને થેન્ક યુ સો મચ બધા ટીચરને મારા તરફથી ખૂબ જ થેન્ક યુ કે અમારો પાયો પાકો કરવા માટે અમને શીખડાવવા માટે બહુ જ થેન્ક યુ બધાને. દુઃખ એ છે કે અમે તમને છોડી રહ્યા અમે બધા ટીચર પાસે ભણ્યા. યાજ્ઞિક સર, કિરણ ટીચર, શાંતિ ટીચર, નાના કિરણ ટીચર, મોટા કિરણ ટીચર, રાજેશ સર, મનસુખ સર, વનિતા ટીચર બધા શિક્ષકો સારી રીતે ભણાવે છે. પણ ક્લાસ ટીચર તો ક્લાસ ટીચર જ હોય છે. તેથી શાંતિ ટીચર અમને એવી રીતે સમાજ ભણાવે છે કે મને ખૂબ જ યાદ રહી જાય. અને યાજ્ઞિક સર એવી રીતે ગણિત ભણાવે છે આપણને બધું જ યાદ રહી જાય છે. આ આ સમાજ છે તમને સ્વીકારશે પણ જો તમારી સોબત પકડી ગઈ તમે ઊંધા રવાડે ચડી ગયા તો કેટલા બધા એવા રસ્તાઓ છે કે ઊંધું ચડવાની શક્યતાઓ છે ભાઈ. જો તમે તમારી બુદ્ધિથી નહીં વિચારો ને તો તમે અવડા રસ્તે જવાની શક્યતા પૂરેપૂરી છે. માટે મહેરબાની કરીને તમે બીજું કોઈ શીખો કે ન શીખો પણ તમારા મા બાપે આપેલા તમારા ગુરુઓએ આપેલા સંસ્કારો છે એને ક્યારેય ન રાત જોયા વગર કામ કરે છે અને ત્યાં તમને ભણવા બેસાડે તો હજારો રૂપિયાના ત્યાં આંધળું વિકાસ છે. ત્યારે તમે ત્યાં ભણવા જાઓ છો તો ત્યાં આપણે રોટલી હમ નથી જોવાનું. અહીંયા જે બેઠા ને બધાને પૂછજો કોઈને ભાઈ હમણાં નોકરી નથી મળ્યો. બધાએ રૂખું સુખું ખાધું છે, પરિવારથી દૂર રહ્યા છે અને કઈક સંઘર્ષો છે કર્યા છે ને ત્યારે અહીંયા ખુરશી ઉપર બેઠા છે. ઘણા કહે તમારે કેવું સારું રહે તો એમ આપણો જે વિદ્યાર્થી કાળ છે એની અંદર સંઘર્ષો તકલીફો આવશે આવશે ને આવશે જ. તમે ઘરથી દૂર જશો તો તમને નહીં હોરવે નહીં ભાવે. આવા બધા ઘણી બધી મહેનતો તકલીફો પડશે પણ આ તકલીફો છે એને આપણે નજરઅંદાજ કરી દેવાની છે અને એક જ ધ્યેય આપણે મારે ભણવું છે. અમારા કરતા તમારા મમ્મી પપ્પાનું અને ગામનું નામ રોશન કરો. તમે ગામનું ને તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરશો ને એટલે અમારું નામ ઓટોમેટિક રોશન થઈ જાય. બરાબર? ઓકે હાલો. સારી સંખ્યા છે તમારી. બધાય આગળ વધો, તમારા માતા પિતાના સપના પૂરા કરો, તમારા સપના પૂરા કરો અને ખૂબ પ્રગતિ કરો અને દરેક સારા સ્ટેજ ઉપર પહોંચો એવી શુભકામના. બધા સ્કૂલનું નામ રોશન કરો, તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરો. અહીંયા વિદાય છે પણ તમારી વિદાય નથી. તમે આગળના ધોરણમાં
જાઓ છો એટલે વિદાય આપીએ છીએ, બરાબર? પણ આપણી સ્કૂલના દરવાજા તમારા માટે રોજ માટે ખુલ્લા છે. ક્યારે પણ તમને જરૂર પડે તો તમે આવી તમને પૂછી શકો છો, કાંઈ કામ હોય તો તમે આવી શકો છો, બરાબર? અને તમને આગળ વધો એવી શુભેચ્છા. નહીં પણ મળે અને મળે તો વધારે સારું, કેમ કે દરેક બાળકમાં કંઈક ને કંઈક ખાસિયત છે. દરેક બાળકો પોતાની રીતે એટલા ટેલેન્ટેડ છે. તમે બધા ખૂબ જ મહેનત કરો, ખૂબ જ આગળ વધો અને ખૂબ જ પ્રગતિ કરો એવી આશા. આ લોકોએ જેણે પણ ફાળો આપ્યો છે ને એમનું બાળક અહીં નથી ભણતું, એ બધા તો બહાર છે અને આ ભણવાના નથી. ક્યારે આપણે માંગણી કરીએ છીએ ને એ તરત પૂરી કરી આપે છે. એટલે આપણી પણ ફરજ છે હો ભાઈ કે એમની જે કઈ અપેક્ષાઓ છે એમને આપણે પૂર્ણ કરવી, એ આપણી બધાની ફરજ છે. એટલે એમાં પણ આપણે પણ પાછું વળીને નહીં જોઈએ. તો આવી સરસ મજાની સુવિધાઓ છે એ આજના દિવસે ધોરણ 8 ના બાળકોના વિદાય પ્રસંગે આપણને મળી છે. આ પણ આપણા માટે ખૂબ આનંદની વાત છે, એક મોટી યાદગીરી છે. તમે જ્યારે પણ બહાર જશો અને અહીં આવશો ત્યારે આ કુલર જોઈને તમે કહેશો કે અમારો વિદાય હતો તે દિવસે અમે આ કુલરની શરૂઆત કરી છે. જે ગ્રામ લોકો છે એ સતત આપણી ચિંતા કરે છે, એમને જેટલા અભિનંદન આપીએ એટલા થોડા છે. કારણ કે નિસ્વાર્થ ભાવે બસ મારા ગામના બાળકો છે, મારી શાળા છે, હું જે શાળામાં ભણ્યો છું એ શાળાના બાળકો છે, આ જ ભાવ સાથે